જામનગરની ભાગોળે આવેલ સોનલનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક એવા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ પામ્યું છે કે જે 10 એકરની અંદર જામનગરનું સૌથી મોટું વનીકરણ અહીં કરવામાં આવ્યું છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના CSR એક્ટિવિટી અંતર્ગત મહાનગરપાલિકા અને ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આ વનીકરણ કરવામાં આવ્યું છે। 1 વર્ષની અંદર જામનગરની અંદર વાત કરવામાં આવે તો 6 ફૂટથી માંડી અને 25 ફૂટની ઊંચાઈ ધરાવતા વૃક્ષો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ એમના માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। તેમાં આપ જોઈ શકો છો જે પ્રકારે ઉપરથી તેમને પાણી આપવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં લોકો છે એ ખાસ આવતા હોય છે અને જામનગરના જે લોકો છે એમના માટે ઓક્સિજન મેળવવા માટે પણ એક આ અદ્ભુત સંયોગ અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે વનીકરણ સાથેનું આ બાગ અને બગીચો છે એ લોકો માટે, સ્વાસ્થ્ય માટે પણ જે પ્રકારે કહી શકાય એ ફાયદાકારક છે અને વનીકરણનું એક અનોખું ઉદાહરણ છે એ રિલાયન્સની CSR એક્ટિવિટી અંતર્ગત જામનગરમાં જોવા મળી રહ્યો છે। રિલાયન્સ દ્વારા અમને ખૂબ જ સહયોગ કરવામાં આવ્યો છે ને અમારું મેઇન કાર્ય છે ધ્યાન કરવું। અહીંયા આવીને જો તમે ધ્યાન કરશો ને તે ખૂબ જ તાજગીનો અનુભવ થશે અને તમને એવું લાગશે કે કંઈક અલગ જ વાતાવરણમાં તમે આવીને ધ્યાન કરી રહ્યા છો। અમારો મેઇન પર્પસ એ છે કે જામનગરના પબ્લિકને એવું વાતાવરણ આપવું જેથી કરીને સરળતાથી કુદરત જોડે કનેક્ટ થઈ શકે। અહીંયા તમે સમજો કે અહીંયા ટોટલ ઘણી બધી જાતના સ્પીસીસ છે અને એ રીતનું છે અહીંયા સ્પીસીસમાં કે અમુક સ્પીસીસ એકબીજાને સપોર્ટ બી કરે છે અને એક સ્પીસીસ એકબીજાને અલગ બી રાખીએ છીએ। એટલે આ બધાનું સ્પીડી જે ડેવલપમેન્ટ થયું છે એ રીતનું બધાનું એડજસ્ટમેન્ટ કરેલું છે ટ્રીનું કે દરેક તમે જોશો તો 1 વર્ષમાં કોઈ એક્સપેક્ટ ન કર્યું હોય ને એટલો બધો સારો અહીંયા ગ્રોથ થયેલો છે। ગાર્ડન રિઝર્વ પ્લોટ છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના આર્થિક સહયોગથી અને રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અને મનોબળ માનસિક સહયોગથી અમે અહીંયા એક અલભ્ય વૃક્ષો માટે ઘર બનાવ્યું છે। અહીં ઘણી 60 જેટલા વૃક્ષો એવા છે જે ખૂબ જ ગુજરાતમાં મળી શકે એવા નથી। દાખલા તરીકે સીબા સ્પેસોસા જેને સિલ્ક ફોસલ ટ્રી કહેવાય છે અને એવા અનેક ટ્રીઓ છે। બીજા કોડિયા ફેમિલીના ઘણા બધા છે, સ્કેર્યુલા ફેમિલીના ઘણા બધા છે, ફાઇકસ એટલે કે વડ જે પ્રજાતિ છે એની 27 અલગ અલગ પ્રજાતિઓ, અલગ અલગ જાતો અહીંયા નાખેલી છે। બોટોનિકલથી લઈ અને જે ઔષધિથી માંડીને બધી ટાઈપના છે, ફૂલવાળા પણ છે અને એક પ્રકારની બાયોસ્ફિયર કમ્પ્લીટ થાય અને એક ઇકોલોજીકલી સાઉન્ડ એક મોડેલ બને એના હેતુથી આ બનાવવામાં આવ્યું છે। આમાં સૌપ્રથમ સહયોગ અમને કોર્પોરેશન દ્વારા જગ્યાનો દ્વારા મળ્યો, પણ એનાથી પણ વિશેષ કહી શકાય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આમાં જોડાણી અને અમને આર્થિક સહયોગ મળ્યો, જેમાં જે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ આમાં ખાસ ઇનિશિયેટિવ લઈ અને આ પ્રોજેક્ટને થરો સ્ટડી કરી અને એમણે માન્યતા આપીને અમને ફર્સ્ટ પ્રેરક બળ આપ્યું। અને દાજી જે અમારા જે સંસ્થાના ગ્લોબલ ગાઈડ છે, જેમણે આ પહેલ ચાલુ કરી હતી, એને એક પ્રકારનું ઈંધણ રિલાયન્સે જેમ ઈંધણ આપવા માટે બંધાયેલી છે એમ અમને પણ ઈંધણ મળ્યું અને અમે આ કામ ચાલુ કર્યું। ગયા વખતે જ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ 28મી ડિસેમ્બરે અમે ગયા વર્ષે જ આ વાવેતરનું ચાલુ કરેલું છે અને હાલ આપ જોઈ શકો છો કે જે અમે ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ હેઠળ હાર્ટફુલનેસ ડેન્સ ફોરેસ્ટેશનની એક જે સિસ્ટમ જે છે, જે સિમિલર ટુ પેરેલલ ટુ મિયાવાકી એક અમારી ડેવલપ કરેલી સિસ્ટમ છે, જેના થકી અમે આનું વાવેતર કર્યું છે, જેમાં આખા કમ્પાર્ટમેન્ટ વાઇઝ, કેટેગરી વાઇઝ ઝાડ વાવ્યા છે અને એને જે તે લોકેશને ડિઝાઇન થયેલી જગ્યાએ પહોંચાડીને વાવ્યા છે કે એમ નહીં કે એક જગ્યાએથી લઈ આવ્યા અને વાવી દીધા, એમ નહીં, એકદમ સાયન્ટિફિક રીતે આને વાવેતર પણ કર્યું છે અને એનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે। એટલે જ આપણે અત્યારે આ જે ગ્રોથ જોઈ શકીએ છીએ, જે એક પ્રકારનો અચંબામાં પામી શકાય એવો ગ્રોથ છે 1 વર્ષની અંદર, હજુ હવે 1 વર્ષ પતનાર છે। તો આ ગ્રોથ એટલા માટે જ શક્ય બન્યો છે કારણ કે 2 ટાઈપની સ્પીસીસ હોય છે કે જે એક રાઇવલરી સ્પીસીસ, જે એકબીજાને કોમ્પિટિશન કરે અને એકબીજાને સપોર્ટ કરે।
તો આપણે એ બંને ટાઈપનું સિસ્ટમ અહીંયા એડપ્ટ કરેલી છે, જેને લીધે આપણે ગ્રોથ જોવા મળ્યો છે. અને ખરેખર રિલાયન્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અમે આ શહેરને, જામનગરને એક આવું નજરાણું પૂરું પાડવા માટે કાબિલ થયા, એ માટે પણ અમે બંનેનો ખાસ આભાર માનીએ છીએ.